તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સાયન્સ કોમર્સ વિભાગ ધોરણ 11 વિષય આંકડાશાસ્ત્ર ગુણોત્તર શ્રેણી આપણું ચેપ્ટરની શરૂઆત આપણે કરી દીધી છે. બે લેક્ચર એની અંદર આપણે જોઈ લીધા છે. શરૂઆતના લેક્ચરની અંદર સમાંતર શ્રેણી અને ગુણોત્તર શ્રેણી વચ્ચેનો તફાવત જોયો, ક્યાં એ જરૂરી છે, સૂત્રની સમજ મેળવી. ત્યારબાદ બીજા લેક્ચરની અંદર ગુણોત્તર શ્રેણીના પદ મેળવવા માટેનું જે સૂત્ર છે Tn બરાબર a r ની n-1 એ સૂત્ર વિશે આપણે જાણ્યું. એના વિશે આપણે 4 દાખલા મૌખિક મારા પોતાના ઉદાહરણો વડે આપણે ગણ્યા. ચોપડીના હજી કોઈ પણ દાખલા, પાઠ્યપુસ્તકના દાખલા આપણે જોયા નથી. એનું મેં કીધું એ પ્રમાણે કારણ છે કે ચોપડીની અંદર જે આપણને દાખલાઓ આપેલા છે એનો ક્રમ બહુ વ્યવસ્થિત છે નહીં, જેથી કરીને આપણે પહેલાં ઉદાહરણ મૌખિક જે મારા ઉદાહરણ છે એ પહેલાં જોઈ અને ત્યારબાદ આપણે ચોપડીના દાખલાઓ ગણવા બેસીએ તો વધારે સારી રીતના આપણને એ ચેપ્ટર સમજી શકાય. તો Tnનું સૂત્રનો ઉપયોગ કરી અને 4 ઉદાહરણો જોયા. એમાં Tn એટલે કે પદ મેળવવા માટે કેવી રીતની ગણતરી કરવી, પછી કોઈ પણ રકમની અંદર માની લ્યો કે પ્રથમ પદ એ આપેલ ન હોય તો કેવી રીતની ગણતરી કરવી, પછી માની લ્યો કે કોઈ પણ દાખલાની રકમમાં સામાન્ય ગુણોત્તર r આપેલ ન હોય તો કેવી રીતની ગણતરી કરવી, અને જો દાખલાની રકમની અંદર n આપેલ ન હોય તો કેવી રીતના ગણતરી કરી અને દાખલો ગણવો. એ તમામ બાબતોનો અભ્યાસ આપણે છેલ્લા લેક્ચરની અંદર કર્યો અને એના આપણે દાખલા પણ જોયા. અને એની અંદર જે 2 મુખ્ય બાબતો હતી જે યાદ રાખવા જેવી, એ પાછી હું તમને રિપીટ કરી દઉં કે ઘાત સરખી હોય ત્યારે આધારે સરખો હોય અને આધાર સરખો હોય ત્યારે ઘાત પણ સરખી હોય. એ 2 નિયમના આધારે આપણે r અને n ગણ્યો. તો આ બધી બાબતો ધ્યાનમાં રાખવાની છે. આજના લેક્ચરની અંદર પાછી રકમ હું જ બનાવવું અને SNના સૂત્રનો ઉપયોગ કરી અને તમામ બાબતો પાછી આપણે મેળવીએ. મૌખિક રીતના કોઈ પણ ચોપડી ખોલી અને ચોપડીના દાખલાઓ આપણે કાંઈ જોવા નથી. SNનો સૂત્રનો ઉપયોગ કરી SN કેવી રીતના મેળવવો, ગુણોત્તર શ્રેણીની અંદર SNનો સૂત્રનો ઉપયોગ કરી એ કેવી રીતના મેળવવો, ગુણોત્તર શ્રેણીની અંદર SNના સૂત્રનો ઉપયોગ કરી r કેવી રીતના મેળવવો અને n કેવી રીતના મેળવવો, એ તમામ બાબતનો અભ્યાસ આપણે ઉદાહરણ દ્વારા સમજીને કરીએ. તો પાછું માની લ્યો કે એમ કીધું હોય કે આ એક ગુણોત્તર શ્રેણી છે. જૂનું 2, 4 અને આ 8 એમ કીધું હોય કે આ એક ગુણોત્તર શ્રેણી છે. અને પછી એવો પ્રશ્ન પૂછ્યો હોય, ક્વેશ્ચન નંબર 1, કે આ શ્રેણીનું છઠ્ઠું પદ મેળવવું. છઠ્ઠા પદનો સરવાળો કરો એમ કીધું હોય. છઠ્ઠા પદ સુધીનો સરવાળો મેળવવો. છઠ્ઠું પદ નહીં, જો છઠ્ઠું પદ કીધું હોય તો તમારે Tnનું સૂત્રનો ઉપયોગ થાય. પણ આપણે શું કીધું, આ ગુણોત્તર શ્રેણીનો છઠ્ઠા પદ સુધીનો સરવાળો મેળવવો. તમને એવો પ્રશ્ન પૂછ્યો હોય, તમને એમ કીધું હોય કે આ એક ગુણોત્તર શ્રેણી છે 2, 4 અને 8, અને પછી એવો ક્વેશ્ચન કર્યો હોય કે આ ગુણોત્તર શ્રેણીનું છઠ્ઠા પદ સુધીનો સરવાળો મેળવો. સરવાળો શબ્દ આવી જાય એટલે તમારે SNનું સૂત્રનો ઉપયોગ થાય. એ વસ્તુ તમે સમજી લો. જો તમને કોઈ પણ રકમની અંદર સરવાળા ગોતવાની, સરવાળા વિશેની વાત કરેલી હોય તો તમારે SNના સૂત્રનો ઉપયોગ કરવાનો થાય. જો કોઈ પણ દાખલાની રકમની અંદર પદનો ઉલ્લેખ કર્યો હોય અથવા તો પદ મેળવવાની વાત કરી હોય, બરાબર, તો તમારે Tnના સૂત્રનો ઉપયોગ થાય. તો SNનું સૂત્ર કેવી રીતના દાખલાની શરૂઆત કરવી, કેવી રીતના દાખલો ગણવો એકવાર જોઈ લો. એ ગુણોત્તર શ્રેણીના પ્રથમ પદને એ કહેવાય.
તો a બરાબર 2. ગુણોત્તર શ્રેણીની અંદર r એટલે કે સામાન્ય ગુણોત્તર એ ગુણોત્તર શ્રેણીનું હૃદય છે એટલે એ મેળવવું જોઈએ. કેવી રીતના? તો કે t2 ના છેદમાં t1. t2 કેટલો? તો કે 4 ના છેદમાં કેટલા? તો કે 2. તો તમારો સામાન્ય ગુણોત્તર r કેટલો આવે? તો કે 2. ને ત્યારબાદ આપણને શું કીધેલું છે? છઠ્ઠું પદનો સરવાળો કીધો છે એટલે તમને S6 મેળવવાનું કહે છે. બરાબર? તો આવી રીતના દાખલાના જવાબની શરૂઆત કરવી જોઈએ દરેક દાખલામાં. ત્યારબાદ મેં તમને 3 સૂત્ર લખાવ્યા હતા એસએનના 3 સૂત્રની અંદર કેવું હતું કે આરની કિંમત 1 કરતાં મોટી હોય ત્યારે કયું સૂત્ર, આરની કિંમત 1 કરતાં નાની હોય ત્યારે કયું સૂત્રનો ઉપયોગ કરવો, અને આરની કિંમત 1 હોય ત્યારે તમારે કયા સૂત્રનો ઉપયોગ કરવો, એ બધી બાબત મેં તમને છેલ્લા લેક્ચરની અંદર શીખવાડી હતી. તો આની અંદર આમાં આરની કિંમત 1 કરતાં જો મોટી છે, આરની કિંમત 1 કરતાં મોટી છે, તેથી તમારે એસએનના સૂત્રની અંદર આ સૂત્રનો ઉપયોગ થશે. એ કૌંસની અંદર આરની n ઘાત -1 ના છેદમાં r -1. શું કામ આ સૂત્રનો ઉપયોગ થયો? કારણ કે આરની કિંમત 1 કરતાં મોટી છે એટલે 1 કરતાં આરની કિંમત મોટી છે એટલે. હવે સૂત્રમાં કિંમત મૂકી દઈએ. કેટલામું પદ ગોતવાનું કીધું? છઠ્ઠું પદ ગોતવાનું કીધું. જો છઠ્ઠું પદ ગોતવાનું કીધું હોય તો તમારો n6 થાય એટલે મેં અહીંયા S6 લખ્યું છે. બરાબર? તો છઠ્ઠું પદ ગોતવાનું કીધું હોય તો તમે n ના સ્થાને 6 મૂકી શકો. a ની કિંમત કેટલી છે? તો કે પ્રથમ પદ a ની કિંમત 2 છે. સામાન્ય ગુણોત્તર r ની કિંમત કેટલી? તો કે સામાન્ય ગુણોત્તર r ની કિંમત એ 2 છે. n કેટલો છે તમારો? તો કે 6 છે. અને -1 ના છેદમાં 2 -1 કારણ કે r -1. બરાબર? આ સૂત્રની અંદર મેં કિંમત મૂકી. એક વસ્તુ જોઈ લેજો, tn ના સૂત્રની અંદર કોના? tn ના સૂત્રની અંદર અહીંયા -1 હતું. ખબર? n-1. sn ના સૂત્રની અંદર n-1 નથી. એટલે અહીંયા ક્યાંય તમે ભૂલ દે ચૂકે n-1 કરી દેતા નહીં. આગળ વધો તો 2 ના 2 એમને 2 ની 6 ઘાત 2 ની 6 ઘાત 64 થાય. તો આ 64 -1 ના -1 અને છેદમાં 2 - 1 એટલે 1. તો કેવું જો પદ બને? જો 2 ગુણ્યા 64 - 1 એટલે 63 ના છેદમાં 1. તો ગુણાકાર ભાગાકાર કરો તો 63 ગુણ્યા 2 કરીએ તો 126. તો S6 એટલે કે ગુણોત્તર શ્રેણીના 6 પદનો સરવાળો 126 મળે છે. જોયું? ખ્યાલ આવ્યો? છઠ્ઠું પદ કીધું હોત ને તમને અહીંયા છઠ્ઠું પદ, તો છઠ્ઠું પદ કીધું હોત તો તમને આ જવાબ કંઈક અલગ જ મળે. આપણને શું કીધું ખબર? 6 પદ સુધીનો સરવાળો મેળવો. છઠ્ઠું પદ કીધું હોત તો તમને અહીંયા જવાબ કદાચ 64 મળત. બરાબર? ગુણોત્તર શ્રેણીનું છઠ્ઠું પદ કીધું હોત તો તમને આ જવાબ કેટલો મળત? 64 મળત. પણ તમને શું પૂછ્યું છે કે 6 પદ સુધીનો સરવાળો એટલે ઇંગ્લિશમાં સમ, અને સમ એટલે અહીંયા S લખવામાં આવે. અને છઠ્ઠું પદ કીધું છે એટલે S6 કેટલું? તો કે 126. આ ગુણોત્તર શ્રેણી આગળ વધતી જતી હોય તો એના 6 પદ સુધીના સરવાળો કરીએ તો આપણને કેટલું મળે? તો કે 126 મળે. ખ્યાલ આવ્યો? તો સૂત્રની મદદથી આપણે પદોનો સરવાળો કેવી રીતના મેળવવો એ આપણે આ જોયું. ત્યારબાદ રકમ ફેરવી નાખીએ આપણે. અને તમને કોઈ એમ કહે કે ગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ ખ્યાલ નથી. શું કીધું હોય? માની લો કે ક્વેશ્ચન આવો આપી દીધો હોય. કેવો?
તો કે આ ગુણોત્તર શ્રેણી છે. એમ કીધું હોય કે Sn 126 છે તો ગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ મેળવો. આપણે જાણીએ છીએ કે ગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ 2 છે, પણ શીખવા માટે સૂત્રની મદદથી એ કેવી રીતના ગણવું એ શીખવા માટે આપણે આ પ્રશ્નનો ઉપયોગ કરશું. પ્રથમ પદ એ જાણતા નથી, સામાન્ય ગુણોત્તર જાણીએ છીએ, અને છઠ્ઠું પદ પણ આપણે જાણીએ છીએ. S6 બરાબર 126 છે, જે હમણાં આપણે ગોઈતું. તો આપણે એ જાણીએ છીએ કે 6 પદ સુધીનો સરવાળો 126 થાય. સામાન્ય ગુણોત્તર 2 છે, પરંતુ આપણે આ ગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ જાણતા નથી. બરાબર. તો સૂત્રની મદદથી પ્રથમ પદ એ મેળવવું હોય તો કેવી રીતના મેળવાય? આમ તો આપણે જાણીએ છીએ કે 2 છે, પણ આપણે સૂત્રના મદદથી આપણે એ ગોતવું છે. બરાબર. બીજું કે r ની કિંમત 1 કરતાં મોટી છે, એટલે સૂત્ર પાછું આનું આ જ આવશે. બરાબર. તો સૂત્રની અંદર કિંમત મૂકો Sn એટલે આપણને S6 ની કિંમત આપી, તો અહીંયા હું S6 લખી જ નાખું છું. ઇઝ ઇક્વલ ટુ એ આપણે જાણતા નથી. r આપણે જાણીએ છીએ કેટલા? તો કે r છે આપણા 2, અને અહીંયા n ના સ્થાને જો છગડો લખ્યો તો અહીંયા આપણે છગડો લખી શકીએ. -1 ના -1 ના છેદમાં 2 -1. હજી S6 ની કિંમત આપણે જાણીએ છીએ, રકમમાં આપણને આપી દીધી છે. S6 ની કિંમત 126 છે, તો અહીંયા S6 ના સ્થાને 126 મૂકી શકીએ. એ આપણે જાણતા નથી. 2 ની 6 ઘાત 64 થાય, -1 ના -1 ના છેદમાં 2 -1, તો આ 2 -1 કરો એટલે તમને 1 મળે. હજી આગળ વધીએ તો અહીંયા આપણે 1 માઇનસ કરી શકીએ, તો 126 ઇઝ ઇક્વલ ટુ એનો એ આપણે જાણતા નથી. 64માંથી 1 જાય એટલે 63 ના છેદમાં 1. હવે તો કે ભાઈ આ અહીંયા ગુણાકારમાં છે, જમણી બાજુ આ બાજુ આવે તો ભાગાકારમાં આવે, તો કેવી રીતના થાય? તો કે 126 ના છેદમાં 64, આ 1 નું કાંઈ જરૂર નથી, પણ તેમ છતાંય લખી નાખું, ઇઝ ઇક્વલ ટુ એ. તો 126 ભાગ્યા તમે 64 કરો તો કેટલા આવે છે? 126 ભાગ્યા તમે 63 કરવાના, સોરી 126 ભાગ્યા તમે 63 કરો તો તમારો એ કેટલો આવી જાય છે? 2 આવી જાય છે. ઓલરેડી આપણને ખબર જ હતી કે ગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ 2 છે, પણ સૂત્રની મદદથી કેવી રીતના ગોતવું એ આપણે જોઈ લીધું. અહીંયા 63 - 1 કરતાં ભૂલી ગયો તો એટલી ભૂલ આવી. બરાબર. તો આ છે Sn નો સૂત્રનો ઉપયોગ કરીને તમને કોઈ એમ કીધું હોય કે એ મેળવો, તો આવી રીતના તમારે એ મેળવી શકાય. ખ્યાલ આવે છે? તો આ થયો આપણું દાખલાનું બીજું ઉદાહરણ. એવી જ રીતના દાખલાનું ત્રીજું ઉદાહરણ જોઈએ. તો માની લ્યો કે S6 126 હોય, ગુણોત્તર શ્રેણીનું સામાન્ય ગુણોત્તર શોધો એમ કીધું હોય. સામાન્ય ગુણોત્તર મેળવવાનું કીધું હોય, તો આ આપણી ગુણોત્તર શ્રેણી એમ કીધું છે કે છઠ્ઠા પદ સુધીનો સરવાળો 126 હોય, તો સામાન્ય ગુણોત્તર r મેળવવો. ખબર જ છે, તેમ છતાં આપણે સૂત્રની મદદથી r ગોતવો છે. એની કિંમત કેટલી છે? તો કે 2 છે.
આરની કિંમત કેટલી છે તો કે ખબર નથી અને 6 પદ સુધીનો સરવાળો કેટલો છે તો કે 126. અહીંયા આરની કિંમત 1 કરતાં મોટી છે કે આરની કિંમત 1 કરતાં નાની છે એ કાંઈ ખબર પડતી નથી, કારણ કે આર જ આપણી પાસે છે નહીં. આરની કિંમત 1 કરતાં મોટી છે કે આરની કિંમત 1 કરતાં નાની છે કે આરની કિંમત 1 છે, બરાબર, એ આપણને ખબર નથી. એટલે હું આને આ સૂત્રનો ઉપયોગ કરું, તમે કોઈ પણ સૂત્રનો ઉપયોગ કરી શકો. તમને બે સૂત્ર જે આપ્યા છે, આરની કિંમત 1 કરતાં મોટી વાળું, આરની કિંમત 1 કરતાં નાની વાળું, બેમાંથી કોઈ પણ સૂત્રનો ઉપયોગ કરી શકો, પણ આ વધારે હિતાવહ છે. ખ્યાલ આવે છે આખી બાબતનો? તમે હજી એકવાર પ્રશ્ન સમજી લ્યો. એની કિંમત 2 છે એ આપણને ખબર છે, આર આપણને ખબર નથી અને 6 પદ સુધીનો સરવાળો 126 થાય એ આપણને ખબર છે. તો સૂત્રની મદદથી આપણે આર મેળવવો છે. આરના જે એસએનના જે આપણી પાસે જે સૂત્ર હતા એ સૂત્રમાંથી આ સૂત્ર મૂકવું વધારે હિતાવહ છે. તો S6 એની કિંમત 2 આપણને ખબર છે, આર ખબર નથી એટલે એમને. એન આપણો 6 છે એ ખબર છે, -1 ના -1 ના છેદમાં આર -1, બરાબર. S6 126 ઇઝ ઇક્વલ ટુ 2 ના 2 એમને. આરની 6 ઘાત ખબર નહીં, આર કેટલો છે એ જ ખબર નથી, તો આરની 6 ઘાત કેટલી થાય એ પણ આપણને ખબર હોય નહીં, ના છેદમાં આર -1. જો આ સૂત્રની અંદર કિંમત મૂકી. ખ્યાલ આવ્યો? સૂત્રની અંદર આપણે કિંમત મૂકી. હવે તો કે આગળ કેવી રીતના વધવું, તો કે આ 2 અહીંયા ગુણાકારમાં છે, જો ડાબી બાજુ લઈ આવું તો ભાગાકારમાં જાય તો આવું કંઈક બને. જોવો તો 126 ગુણ્યા 2, 126 ગુણ્યા 2 તો આ અહીંયા છેદમાં જવા દઈએ તો 126 ના છેદમાં 2 બરાબર આરની 6 ઘાત -1 ના છેદમાં આર -1. આવી રીતના કંઈક પદ વધે. આ બેનો આપણે કંઈક ભાગાકાર કરીએ તો અહીંયા 63 ઇઝ ઇક્વલ ટુ આરની 6 ઘાત -1 ના છેદમાં આર -1 આવું પદ આવે. હવે આ પરિસ્થિતિની અંદર તમારે 2 પ્રકારના સમીકરણ આપેલા હોય તો તમે આવી રીતના આર મેળવી શકો. 2 પ્રકારના સમીકરણ બનાવી અને તમને એમ કીધું હોય કે તમને આર મેળવવો હોય તો તમે આર મેળવી શકો. આ રકમની અંદર જે આપણે જે જાતે બનાવેલી રકમ છે એમાં આપણે કાંઈ 2 સમીકરણ બનાવી શકતા નથી. એટલે આ ટોપિકની અંદર આર મળશે ખરો, જે આપણે ચોપડીમાંથી દાખલા જોશું એમાંથી આપણે આર મેળવી લેશું, પણ અત્યારે આ પરિસ્થિતિની અંદર 2 સમીકરણ બનતા નથી એટલે અત્યારે હું આર ગણાવતો નથી, બરાબર. તો આ એક ટોપિક ચોપડીમાંથી જોઈ અને ચોપડીના આપણે જ્યારે દાખલા ગણતા હોઈએ ત્યારે કેવી રીતના આપણે આર મેળવવાનો થાય એ આપણે જોઈ લેશું. તો આવી જાય આપણે પ્રશ્ન નંબર 4ની અંદર. માની લ્યો કે 6 પદ સુધીનો સરવાળો 126 હોય તો ગુણોત્તર શ્રેણી n મેળવો. અહીંયા માની લો કે એમ કીધું હોય કે Sn બરાબર 126 થાય છે. S6 મેં કાઢીને હું લખી નાખ્યું, Sn લખી નાખ્યું. તો Sn બરાબર 126 હોય તો n બરાબર કેટલા થાય, બરાબર. તો આપણને માની લ્યો કે પ્રથમ પદ એ ખબર હોય, સામાન્ય ગુણોત્તર r છે એ 2 થાય એ ખબર હોય, પણ n ખબર હોય નહીં. પણ એ ખબર હોય કે
બધા પદોનો સરવાળો કેટલો થાય છે? 126 થાય છે. પણ કેટલા પદોનો સરવાળો 126 થાય એ આપણને ખબર ન હોય તો કેવી રીતના ગણતરી કરવી? તો અહીંયા SNના સ્થાને 126, એની કિંમત 2 છે એ ખબર છે, આરની કિંમત 2 છે એ ખબર છે, n કેટલો છે એ ખબર નથી, -1 ના -1 ના છેદમાં આરની કિંમત 2 છે એ ખબર છે, -1 ના -1. આગળ વધારીએ ગણતરી તો 126 ઇઝ ઇક્વલ ટુ 2 ના 2, 2 ની n ઘાત -1 ના છેદમાં 2 - 1 એટલે 1. ભાગાકારનો ગુણાકાર, ગુણાકારનો ભાગાકાર ઉપર લઈ આવો તો 126 ગુણ્યા 1 ના છેદમાં 2 બરાબર 2 ની n ઘાત -1. 126 ના છેદમાં 2 એટલે અહીંયા 63 જવાબ આવશે. 63 ઇઝ ઇક્વલ ટુ 2 ની n ઘાત -1. -1 ડાબી બાજુ જમણી બાજુ છે, આ બાજુ લઈ આવો તો +1 થઈ જશે. તો કંઈક આવું પદ બને. 63 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 2 ની n ઘાત. તો 64 ઇઝ ઇક્વલ ટુ 2 ની n ઘાત. આટલું પદ વધ્યું. હવે આપણે જૂની ગણતરી યાદ કરો, જૂના લેક્ચરની અંદર અહીંયા 2 છે તો મારે અહીંયા 2 લાવવા છે. તો 2 ની કેટલી ઘાત 64 થાય? જોજો, 2 ની કેટલી ઘાત 64 થાય છે? તો 2 ગુણ્યા 2 કરતા જાઓ તો 2 ની 6 ઘાત 64 થાય છે અને અહીંયા 2 ની n ઘાત વધે. હું આ 64 ની જગ્યાએ આ પદ લખી શકું, બેયના મૂલ્ય સરખા જ છે એટલે. બરાબર, જૂના લેક્ચરની અંદર ભણ્યા હતા એ પ્રમાણે. તો જૂનો લેક્ચરના નિયમ પ્રમાણે જો આધાર સરખો હોય તો ઘાતે સરખી હોય, તેથી 6 ઇઝ ઇક્વલ ટુ n બને અને તેથી તમે એમ કહી શકો n ઇઝ ઇક્વલ ટુ 6 થાય. જે આપણને ખબર જ હતી તેમ છતાં સૂત્રની મદદથી આપણે n ગોતી લીધો. તો આવી રીતે તમારે સૂત્રની મદદથી n મેળવવાનો થાય તો તમે n પણ મેળવી શકો. તો આ આપણી ગણતરી આપણા ઉદાહરણો પ્રમાણે આપણે દાખલાઓ જોયા. હવે ચોપડીની અંદર જે રકમો આપેલી છે એ પ્રમાણે આપણે દાખલા જોઈએ. તો આવી જાઓ પાઠ્યપુસ્તક ઉપર. પાઠ્યપુસ્તકની અંદર મેં તમને ભૂતકાળમાં કીધું એ પ્રમાણે દાખલાઓ આડા અવળા આપ્યા છે. એટલે હું પણ તમને દાખલાઓ આડા અવળા કરાવીશ, પણ ક્રમબદ્ધ કરાવીશ. બરાબર, સહેલા દાખલાથી શરૂ કરી અને અઘરા દાખલા તરફ જશું તો ક્રમબદ્ધ રીતના દાખલા ગણવાના છે. તો આવી જાઓ સ્વાધ્યાય નંબર 9 પાઠ્યપુસ્તક. વિભાગ સી ઉપર આવી જાઓ. પહેલા વિભાગ સી, પેજ નંબર છે 298. પેજ નંબર 298 વિભાગ સી ઉપર આવી જાઓ. તો એમાં આપણને પ્રશ્ન નંબર 9 આપ્યો છે. પ્રશ્ન નંબર 9 અને એની અંદર આપણને પેટા 4 દાખલા આપ્યા છે. તો જો શું કહે છે કે એક ગુણોત્તર શ્રેણીનું
શ્રેણીના સૂત્રથી કિંમતો મેળવવાનું કીધું છે. તો એમાં પહેલો દાખલો છે 2, 10 અને 50 અને એમાં આપણે કીધું છે કે છઠ્ઠું પદ મેળવો. બીજા દાખલામાં એમ કીધું છે કે 100, 50 અને 25નું સાતમું પદ મેળવો. ત્રીજું કીધું છે 1/3, 2/7 અને પછી આપણને આઠમું પદ મેળવવાનું કીધું છે. અને ચોથો દાખલો આપ્યો છે એની અંદર આપણને પાંચમું પદ મેળવવાનું કીધું છે. તો પહેલા વિભાગ સી, દાખલા નંબર 9, પેજ નંબર 298 અને એની અંદર પેટા પ્રશ્ન 1, ગુણોત્તર શ્રેણી 2, 10 અને 50 નું તમને કેટલામું કીધું છે? છઠ્ઠું પદ કીધું છે. છઠ્ઠું પદ કીધું હોય તો T6 મેળવવાનું આપણને કીધું છે. તો T6 મેળવવાનું. ગુણોત્તર શ્રેણીના પ્રથમ પદને A કહેવાય, એટલે A કેટલો થશે? 2. R મેળવવો હોય તો બીજા પદના છેદમાં પહેલું પદ કરવું પડશે. તો 10/2 કરશું એટલે સામાન્ય ગુણોત્તર R આપણને કેટલો મળશે? તો કે 5 મળશે. અને છઠ્ઠું પદ મેળવવાનું કીધું છે એટલે અહીંયા T6 બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન કર્યો. પદ મેળવવાનું કીધું હોય તો આપણું સૂત્ર Tn બરાબર A ગુણ્યા R ની n-1 પદ મેળવવાનું કીધું હોય તો આપણે Tn વાળું સૂત્રનો ઉપયોગ કરવાનો. અને જો આપણને પદના સરવાળા મેળવવાનું કીધું હોય તો Sn વાળા સૂત્રનો ઉપયોગ કરવાનો. તો આવી જાવ સૂત્રની અંદર. કેટલામું પદ મેળવવાનું કીધું? તો કે T6 A 2, R ની કિંમત 5, n અહીંયા જેટલા હોય એટલા જ 6 - 1. ગણતરી આગળ વધારો. 2 ગુણ્યા 5 ની 6 - 1 ઘાત એટલે 5 ઘાત. 5 ની 5 ઘાત કરો. 5 ની 5 ઘાત તો જોવો તો 2 ગુણ્યા 5 ની 5 ઘાત 31, 25 થાય છે. અને 5 ની 5 ઘાત કેટલી? તો કે 31, 25. આ બે ગુણાકારનો ગુણાકાર તો ગુણ્યા 2 કરી નાખો તો છેલ્લે આપણને T6 બરાબર 62, 50 મળે છે. તો એનો અર્થ શું થયો કે જો આ ગુણોત્તર શ્રેણી 2, 10, 50 નું આગળ વધતા જઈએ તો છઠ્ઠું પદ કેટલામું હોય? તો કે 62, 50નું છઠ્ઠું પદ હોય. ખ્યાલ આવ્યો? એવી જ રીતના બીજો દાખલો જોઈ લ્યો. દાખલા નંબર 2, 100, 50 ને 25. 100, 50 ને 25 નું સાતમું પદ T7 મેળવવાનું કહે છે. તો આપણે ગણતરીની શરૂઆત જેવી રીતના કરીએ છીએ પ્રમાણે A = 100 થાય. R = બીજા પદના છેદમાં પહેલું પદ કરીએ તો એ જો કેટલું થાય? તો કે 0.5 થાય. તો R ની કિંમત કેટલી આવી? તો કે 0.5. અને આપણને શું કીધું છે? તો કે T7 ગોતો. પદ કીધું છે એટલે Tn બરાબર AR ની n-1 ઘાત. આ ચારે ચાર દાખલા પદ જ મેળવવાના છે. ઉપર ચોખ્ખું આપણને કીધું છે કે નીચેની માહિતીના માગ્યા મુજબ પ્રમાણેના પદો સૂત્રની મદદથી મેળવો. આપણને પદ મેળવવાનું કીધું છે એટલે ચારે ચાર દાખલાની અંદર આ જ સૂત્રનો ઉપયોગ થાય. T7 મેળવવાનું છે. A 100, R 0.5, n 7 કીધું હોય તો 7 - 1. તો 100 ના 100 0.5 ની 6 ઘાત. તો 0.5 ની 6 ઘાત કીધી હોય તો જોવો તો કંઈક આવું કંઈક મળે છે. 100 ગુણ્યા 0.01 5 6 2 5 અને એનો તમે 100 હારે ગુણાકાર કરો તો કંઈક T7 = 1.56
25 મળે છે. તો આ ગુણોત્તર શ્રેણીનું 7મું પદ 1.5625 જેવું આપણને કંઈક મળે છે. 2 મિનિટ સાઈડમાં વેચો એટલે તમે આખું બોર્ડ જોઈ શકો અને કેવી રીતના ગણતરી કરી એ પણ તમે જોઈ શકો. ત્યારબાદ આમાં દાખલા નંબર 3. તો આ દાખલા નંબર 3. એકના છેદમાં 3, 2/9 અને 4/27 નું 8મું પદ T8 મેળવવાનું કીધું છે. 1/3, 2/9 અને 4/27 નું 8મું પદ મેળવવાનું આપણને કીધું હોય તો પહેલા આપણી ગણતરી પ્રમાણે એની કિંમત 1/3. હવે જોજો આ બીજા પદના છેદમાં પહેલું પદ, તો બીજું પદ 2/9 ના છેદમાં પહેલું પદ 1/3. આપણે જાણીએ છીએ એ પ્રમાણે છેદનો છેદ અંશમાં જાય તો કંઈક આવું બને, 2/9 ગુણ્યા 3/1. તો એક જવાબ જોવો તો કંઈક આવો આવે, 3×6/9. હજી આપણે ભાગ હલાવીએ તો આને આપણે 3 વડે ભાંગી શકીએ, આને 3 વડે ભાંગી શકીએ તો કેટલા વધે? તો કે 2/3 બને. તો r ની કિંમત કેટલી મળી? 2/3. હવે આ બાજુનું કાંઈ બોર્ડનું કામ નથી એટલે રફ કરી નાખું છું. તો સૂત્ર Tn બરાબર એ r ની n-1 8મું પદ કીધું તો T8 બરાબર એ કેટલો? તો કે 1/3. r કેટલો? તો કે 2/3. n કેટલો? તો કે 8 - 1. તો 1/3 ગુણ્યા 2/3 ની 8 - 1 એટલે 7 તો 2 ની 7 એ કરવાની, 3 ની 7 કરવાની. 2 ની 7 અને 3 ની 7. તો જોઈએ કેટલા આવે છે? 2 ની 7 128. 1/3 2 ની 7 કેટલી? તો કે 128. 3 ની 7 તો 2187 આવે છે. આ બે પદનો ગુણાકાર થાય બરાબર. તો 128/65/61 એવો કંઈક જવાબ આવે છે. અને જો પોઈન્ટમાં જોતો હોય 128/65/61 કરીએ તો 0.01950 એવો કંઈક જવાબ મળે. તો આ ગુણોત્તર શ્રેણીનું ત્રીજું પદ 128/65/61 હશે. તો આવી રીતના દાખલાઓ ગણવાના છે. બહુ સરળ સિમ્પલ દાખલાઓ છે. 2 મિનિટ સાઈડમાં હોય એટલે તમે આખો દાખલો જોઈ શકો. અને આમાં આપણને એક ચોથો દાખલો આપ્યો છે 9મા પ્રશ્નની અંદર, એ પણ જોઈ લઈએ.
દાખલા નંબર 4 જો ગુણોત્તર શ્રેણી શું આપીશ 2 પછી પાછા 2 અને વર્ગમૂળમાં 2 અને પછી આપ્યા છે 4 અને તમને એમ કહે છે કે પાંચમું પદ T5 મેળવો બરાબર તો આપણે જેવી રીતના શરૂઆત કરીએ છીએ એ જ રીતના કેવી રીતે તો કે ભાઈ એની કિંમત કેટલી 2 r બીજા પદના છેદમાં પેલું પદ 2 ઉડે તો કેટલા વધ્યા વર્ગમૂળમાં 2 વધ્યા 2 ઉડે એટલે કેટલા વધે તો કે વર્ગમૂળમાં 2 વધે બરાબર જો તમે વર્ગમૂળ √2 એને તમારે આમે લખી શકાય અને √2 ને તમે આમે લખી શકો રૂટ એટલે શું તો કે કોઈ પણ પદની અડધી ઘાત કોઈ પણ પદની અડધી ઘાત એટલે કે કોઈ પણ પદની 1/2 ઘાત √2 એટલે શું તો કે તમે √2 ને તમે આવી રીતના દર્શાવી શકો ને √2 ને તમે આવી રીતના દર્શાવી શકો બગડાની 1/2 ઘાત એટલે અડધી ઘાત બરાબર જેવી રીતના તમારે દર્શાવવું એવી રીતના દર્શાવી શકો તો tn બરાબર એ r ની n-1 ઘાત કેટલામું પદ કીધું છે પાંચમું પદ ગોતવાનું કીધું તો T5 બરાબર એ 2 r વર્ગમૂળમાં 2 એને હું આવી રીતના લખું તો 2 ની 1/2 ઘાત ની પાછી 5-1 ઘાત જોઈ લ્યો આખી વસ્તુ T5 એની કિંમત કેટલી 2 r ની કિંમત કેટલી તો કે આ પદને આવી રીતના લખાય આવી રીતના લખાય ઈઝી આવી રીતના પડે છે કેમ હમણાં કહું અને n કેટલો તો કે 5-1 તો 2/2 પછી 2 ની 1/2 ઘાત ની પછી કેટલી થઈ જાય તો કે 5-1 એટલે 4 ઘાત હવે જો શું થાય તો કે આ ઘાત કૌંસની અંદર છે આ ઘાત કૌંસની બહાર છે બરાબર તો તમે આના છેદ ઉડાડી શકો કેવી રીતના ઉડી શકે તો કે આની મુખ્ય રીત કે આ બે ઘાત અહીંયા આપી હોય તો આનો આની હારે ગુણાકાર ને આનો આની હારે ગુણાકાર આના છેદમાં કાંઈ ન હોય તો એક તો હોય જ તો અહીંયા કેટલા થાય 4 × 4 4 ના છેદમાં 2 એટલે 2 વધે તો ખરેખર આખું સ્ટેપ આમ વધે 2 ની 2 ઘાત કારણ કે જો આમ થાય ને આ કાઢી નાખીએ તો આવી રીતના ગણતરી થાય ને જાણો ને તેવી જ રીતના ગણતરી કરી 2 ની 2 ઘાત એટલે 4 અને 4 દૂને 8 તો T5 બરાબર કેટલા થશે 8 થશે હજી એકવાર સમજી લ્યો અહીંયા કેવી રીતના ગણતરી કરી 2 હતા 2 ની 1/2 ઘાત હતી અને એની પછી અહીંયા 4 ઘાત હતી બરાબર તો કેવી રીતના ઉડાડ્યું તો કે આનો આની હારે ગુણાકાર થાય ને આના છેદમાં કાંઈ ન હોય તો આ પદનો આની હારે ગુણાકાર થાય તો વધે શું તો કે 2 × 4 × 4 અને ના છેદમાં 2 × 2 આમ વધે તો 4/2 કરો તો શું થાય તો 2 × 2 ની 4/2 એટલે 2 ઘાત તો ડાયરેક્ટ અહીંયા લખી નાખી 2 ની 2 ઘાત 2 ની 2 ઘાત કરો એટલે 4 આવે 4 દૂને 8 તો T5 બરાબર 8 તો આવી રીતે ગુણોત્તર શ્રેણીનું TNનું સૂત્રનો ઉપયોગ કરી અને દાખલાની ગણતરી કરી 4 દાખલા ચોપડીમાંથી જોઈને કર્યા 7-8 દાખલા મેં મારા ઉદાહરણ દ્વારા ગણાવ્યા અને પછીના લેક્ચરની અંદર પણ અમુક દાખલાઓ આપણે ગણાવવાના છે એ આપણે ગણાવશું આ લેક્ચરની અંદર આટલું રાખીએ આનું અધ્યયન કરજો બરાબર કેવી રીતના દાખલા ગણ્યા અને આની પહેલાં મેં જે તમને ઉદાહરણો આપ્યા એ પણ જોજો એનું અધ્યયન કરજો કેવી રીતના આપણે દાખલાની ગણતરી કરીને ક્યારે કયું સૂત્રનો ઉપયોગ કર્યો બરાબર તો આ લેક્ચરની અંદર આટલું જ રાખીએ અને પછીના લેક્ચરની અંદર આપણે આપણું કામ વધારશું ત્યાં સુધી આભાર.